હેલો એવરીવન, આ રિઝનિંગ એનાલોજીનો પ્રશ્ન છે કે જે જુઓ, જેમાં સંખ્યા 289 અને એક વચ્ચેનો સંબંધ. હવે 289 અને 1, 289 એક એવા છે ખૂબ જ મોટા છે એકની સરખામણીમાં. તો આપણે શું કરીશું અહીંયા, તો કે આજે 2 અને 8, એ 2 અને 8નો શું કરીશું સરવાળો, એટલે કેટલા થશે 10. હવે 10 છે, હવે આ ત્રીજી સંખ્યા કઈ છે 9 છે, તો 10માંથી 9 બાદ કરીશું એટલે કેટલા મળશે 1. ઓકે, તો પહેલાં 2 અંકોનો સરવાળો કર્યો, એમાંથી ત્રીજી સંખ્યા શું કરી બાદ કરી. એ જ સંબંધ હવે આપણે આ બીજી સંખ્યા માટે વાપરીશું 432 માટે. તો 432 અને પહેલાં 2 અંકોનો શું કરીશું સરવાળો, 4 + 3 એટલે થશે 7. હવે 7માંથી આ ત્રીજી સંખ્યા એ શું કરીશું બાદ કરીશું, તો કેટલા આવશે 5. 7માંથી 2 બાદ કરતાં આપણને મળ્યા 5. તો આપણને કયો ઓપ્શન મળશે, ઓપ્શન નંબર સી. ઓકે.